તો હેલો ગાઈસ, જય માતાજી. તો તમારું સ્વાગત છે આપણા આજના નવા બ્લોગમાં. તો આજે તો આપણે હજુ ખાધું નહીં, નાહ્યા નહીં, ખાલી ચા પીધો. ચા પીને જવું હશે તો પાણી વાળા બીજો જાય છે આઈટિયા ફોન જોવા હતા. ખાવાનો ટાઈમ લઈએ ખાવાનો. અને હિરોલ આ બાજુમાંથી શિખર રમતી ચો છે. આ બધો ફોન જોવા માટે માહી વાઘ બોલ ચોકન આપવું. હા ચોકન આપવું તાર આટલો બધા નથી બસ વાજમાં આપવાનું હજુ ખાવાનું ખાઈને એમને નોકરી જાય. આપણે જવાનું કોને વાળવા પછી પેલું ગધવાનું ચાલુ બેરી જઈશે નાવા. મારા મમ્મી બનાવવા રોટલા. બેસો બચારી દૂર ખાઈને આવડી થઈ જાય. તો આપણે જે પણ ક્ષેત્રમાં કાલ બપોર કહેતું હતું હિંમત પાણી લાવવાનું. તો ગાય જે ક્ષેત્રમાં તો ગાય આપણે આવી જતા ક્ષેત્રમાં પાણી વાળા બરાબર વારવાનું જ છે. આજ તો કશું નહીં એટલે ફાટા ફાટતા તો હવે માટી લઈ જો કારણ કે ખાલી બમ્ફર જ ખેંચેલું પારી વાળી હરખી કરી નહીં એટલે ફાટા ફાટ જ થવાનું. હા આવું કર્યું. આપણે તો પાણી વાળીએ હતા શું કરીએ વારવીએ. જો 3-4 પાડીઓ પલાળી દીધો. પેલકોરે પલાળી દીધો. હજી ડોમો વારા હન મું હન ઓડા ને એવું કરું ને પાડીઓના શેરા ચરાવું. બીજું જતો રહ્યો આઈટિયા. તો આપણે હે ને હજુ તો પેલું વારવાનું હે તાપમાં મોત આવી જાય ગયા. પેલું હે ને 4 વાટવાનું ચાલુ હો. પેલું કોણ આવ્યું કોક આવ્યું ખબર નહીં કોણ ઓળખતું નહીં. તો ગાઈસ આપણે વાર્તા હતા પાણી અને પાણી વાર્તા વાર્તા ભાત આવી ગયું આપણું ના પેલું રીતો જો 2 જણા વારા ચડ્ડો ચોકથી આવ્યો હો અને હિરલ આવી જઈશ ભાત લઈને. હિરલના એની મમ્મી બી આવ્યા હું ભાત લઈને. તો આપણે અમે જમી લઈએ. હજુ તો સવારે લગભગ ખાઈ લીધું હતું. હજુ તો જો હિરલ લઈને આવી છે. હીરો હાય હાય કર દે. આમાં હાય કર ભાઈ. તેરું પહેલાં હાય કર. બરી જવાય ચંપલ વગર તમામ હાય કરજો. આમાં હાય કર ના પહેલાં હાય કરો. લે અમે ખાઈ લઈએ. ના અમારે નહીં તો બહુ ખાવાનું. જો પૂરી આવી હ તાર મમ્મીને બોલે ને ખાઈ લઈએ. અલી ના નવાય તો ગાય ખાઈ લઈએ. હજી સીધો બિહારી કેટલો જ હિરલ ભાઈ ના પડે. પાણી ચાલુ આ પૂરી આ બધા ભેગા થઈને બે હારું તો અરે પાલરા ચાલન વાન ચાલુ આવી ચાલન તા બે હારી જો તો હિરલ જતી રહી ના આવે ભાઈ. ઉભી રહે બેહવાનું નહીં હો. ઊભું રહેવાનું બેહવાનું નહીં ભાઈ. લેન ખાવું એમ બે વાગતા જાઉં. એ બેસતી નહીં. બે જા બે જા બે જા બસ. જો તે મોજ કરે. ખેતરમાં તો આવી મોજ હોય નહીં રોજ રોજ. એટલે ને ખાવું મને લાગે ડબ્બાનું એવું હે ને એટલે ગોવિંદની સોરી. તો ભાઈ આપણે ખાવા બે ગયા બરોબર. બે હારી ભાત લઈને આવી હતી. શું હતું લીધું તો જો ડબ્બો ભરીને લાવી. શું હો ગવાર
ગવાનું શાક ને ઘઉંના રોટલા નમો આલુ સેવ પછી દાળ આ હિરાલી નો આલી તો ખાઈ લે આપણે હિરાલ તો પડી નાવા લઈ જા ને યાર બધું બાઈક કાઢ ચૂરેલો જોયું કાંઈ ખા બેઠા કને યાર મજા નહીં આવતી પછી ચૂરેલો ખાઈ લે તને તો ગાઈઝ આપણે આઈડિયા ખેતરમાં આઈડિયા જવાનું કેન્સલ થયું સંખ્યુ પેલા કોઈ આબાના ના હતા એટલે આપણે ગાઈઝ એમના અંગાત જઈએ એટલે એ ના આવે એટલે આપણે રજ્યા પર એટલે એમના અંગાત જવાનું હતું આજ ના જ્યાં કોઈ એટલે આજ આપણે આઈડિયા ખેતરમાં જવાનું પરમભાઈ એમને ખાસું બધું આ પીવડાવી દીધું પરમભાઈને રે વાડી તો ગાઈઝ આપણે આપણું કામકાજ ચાલુ કરી દઈએ એમાં એ બે જણા ત્રીજો હું જોરાઈ દઉં એ કામમાં જો પાણી નારા તાપમાં મારવાનું આવે તો વાયરો આવે એટલે સારું હોય તો ગાઈસ બ્લોગમાં બન્યા રહ્યો તમે અહીંયા તો માહોલ ગરમ જ છે નારા તાપનો ગરમ જ છે એટલે ગરમ જ રહે જો કઈ આપણા બોનનું જ પાણી આવે જો પરમભાઈ જો તો ગાઈઝ આપણે જઈએ તો કોણ તમે બ્લોગમાં બન્યા રહ્યો તમને જોવા બહુ મજા આવે ચાલો તો ગાઈઝ આપણે વાર્તા હતા પોણી બરાબર જો અધમાં પોકી જાય પેલું સવારે પડી દીધું પેલું વખતી દીધી ને યાદો પાણી પાવા જઈએ હેડું વખતી દીધી ચાલો ગાઈઝ આ બાટલામાં ઠંડુ પાણી આ વખતે દીધી ને પાણી પાવા જઈએ છીએ એ પીધું વાહ ગાઈઝ ઓ પા તો ગાઈઝ પાણી એ પીવડાવીએ અને એવું લાગે છાપરું એ બનાવી દઈએ સારા તાપમાં તો આપણી બપોરે બે રહેતી હોય આખો તારો ઉદ્યારા ગાય આમ તાપતો જો કેવો તાપ પર અરે જો વખતે દીધી ગાઈસ બતાવ્યું બરાબર જેવું લેતા આવું હાઉ તો ગાઈસ પરમભાઈ જ્યાં વાટકી લેવા અને યાર આ ગાઈસ ના તાપમાં વખતે બે રહ્યા બાપડે નેડો બતાવી દઉં જોરે દઈએ ને ઊભી નહીં થતી એ બોલો છો એ બચ્ચી થઈ ગયું પલા ઓ ગાઈસ ગાઈસ એક બચ્ચી થઈ ગયો જો દેખાય હો બતાવ તો વખતી દીધી ચો હે ગાય વખતી દીધી નહીં દેખાતી આ રહી જો ગાય જ્યાં વખતી દીધી અને એનું એક બચ્ચી તો ગાય પરમભાઈ દોડતા લઈને આવી ગયા વાટકી પેલા એક બચ્ચી બચ્ચી બચ્ચું ઓ તો બચ્ચો આવી ગયો યાર તો ઉડ્યા ને માર દેલા જો બારી તો જવાય કેવું બાપ કોણ એક જવાનું પૈયે થાય ઓ તો બચ્ચું હોલે વાહ બધા બચ્ચે થઈ ગયો કે જો ભાઈ બસ ભાઈ પરમભાઈ ઉભો રે ચોચના મિલો ચોચના મિલો અલે આ મેલું હા મિલી પેલા બચ્ચે મિલે બચ્ચે જો હા બળી ગયો ભાઈ બચ્ચો આખો કાઢો હા એ પેલો આવે બીજો બચ્ચો થી માસ ઓલા વિદ્યા બચ્ચો બળી ગયો તો આ બચારો તાન એને બેની જો તો ગાઈસ ભાગો બરી મારા જલ્દી કૂદો માં પાણી પીવા જા જલ્દી કે તાના પાણી ગરમ થઈ જાય એ નાહી ના દે ગદ્દાર કે એરે બેની એટલા લાગે બેની થઈને બચ્ચો પર બે એટલે ઠંડુ લાગતું હોય નહીં ભાઈ
આ તો બચ્ચા મરી જાય ને કમ ના આવે જ ના હોય દઈએ જોઈ રે બેની જા જલ્દી દોડ એ પેલું ઊભું થઈ જો બચ્ચી જો વાટકા જોડી હા લે ના નહીં મેં અંદર ઠંડુ પાણી ને મરી જાય હેડી લેજો હેત તો શીખી જી મારું વારું જો દોરો જો જાય તું ખોઈ ના જાય જો ના ના એની મમ્મી ઓધી પારે એ હેડી હેડી જો મમ્મી અરે વાહ क्या हेत्ता सिखाया वो तो ઓ ચલને લગાવો યાર वो तो એ બાદ આવો બાદની બહુ સત રાખવી પડે માય નાખો આદા આવે બોડામ ગડે અમે લોકો ગડે જોઈ મમ્મી જોડી આવી હમ જો પેલી હેડી વાત જે હેડી મમ્મી જોઈ જો પાણી પીવા પી 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 જો જતુરી ને બચ્ચી જો જોઈ ને તો બેસી જો તાન જો તો જગ્યા કરે ये तापना પીહે પીહે ये तापना लागे ને એટલે એવો સ્વાયો કરે ને બચ્ચો ઉપર એના પર આપણે સ્વાયો કરી દેવો મોટું સાપરું બનાવી દઈએ પેલું જો કોથળી પડીએ ને એને ફારીને બનાવીએ જઈ ધરતા પીધું 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 જો પાણી પાણી પીધું જો ગાઈસ ચોચો મારા પાણી પીવો ભાઈ કે વાત કોઈ યાદ પર રહ્યા દે ઓલા તો ગાઈસ આપણે તો એને પાણી પાણી પી દીધું બરાબર અમે હા ને સાપરું બાપરું બનાવી દઈએ હતા હા સાપરું બનાવીએ ગાઈસ હવે મળીએ થોડી વાર રહીને હજુ તો શું કરે તે જ જોડે જાય એટલે ઉડી જાય આ ક્ષેત્રમાં ના આ ક્ષેત્રમાં પેલા ક્ષેત્રમાં હતી ને તાને કપા હતો એમાં હું આમ હાથ ફેરવું ના નથી ઓ અને તું ફોટા પાડા હતા અને આ ક્ષેત્રમાં ગાય અમે આ રીતના ઓળતા ને ત્યારે મને ફોન ખાતી તો કહી દીધો જબ્બર ને આટલા તો કદ નહીં આટલા ભાગી નીકળના ભાઈ એવો ચોટેલો પેટે મારું દીવું કહું કહી દીધું ભૂંગરા પર બે રહેતા ના આવ્યો પેટ ઉપર જેવો કર્યો ને કોણ ખાધું વાટણમાં તો બહુ સટ સાચી વાત તો કઈ જ મળે થોડી વાર અંદર સાબુ બનાવી દઈએ ને આવું લે હા આ બોલ જલ્દી તો ગાય આપણે ફાઇનલી ને સાબુ બનાવી દીધું મસ્ત ચંપલ નહીં એટલે બહાર જાય એ વખતે દીદી આય ગાય વખતે દીદી મારે છે અમને તો બરા સાપરું બનાવી બતાવી દઉં જો કેવું સાપરું બનાવી બતાવી દઉં જો બચ્ચો અને બચ્ચો આયા ત્રણ બચ્ચો હોય ને કેડું તેમ બચ્ચો ને કેડું આયા આના સાપરું મસ્ત બનાવ્યું નરા તાપમાં બરી બના મસ્ત સ્વાદ કરી દીધો મસ્ત સોય કરી દીધો અને પાણી પીવા વાટકો મેળ દીધો અમે પાણી નહીં પીતી રહી પીવા હે ને નહીં પીએ ના રાધે રાધે અને ઠંડુ થઈ જાય અલે રાધે હા તે સોયલો તો હો જલ્દી દો પણ હજુ હાલ ઓ બાપા મારી મર્યો ગાય અમે તો આટલા બરી મરી તો વસ્તી દીધી કેટલી બરી મરતી આવે એટલે અમે સેવાનું કામ કરી દીધું થોડું મસ્ત સેવાનું કામ કરી દીધું પકડી મને ભાઈ પા તો કૂતરો બૂતરો ભાર હે તો સાપરું તો મૂવી પણ બચ્ચા ના ખાઈ જાય જો મસ્ત સાપરું લાગે તો ગાઈ આપણે તો મસ્ત સેવાનું કામ કરી દઉં હજુ વખતીથી તો મેં બેસતી નહીં બેસે જ નહીં બે બીજે પેલું એટલે ઉડો બરોબરનું છે સાપરું તો મેચ બંધવાનું હતું કોક કરી પવન આવે એટલે આ પાછળ બાંધેલું નહીં રાખવું આમાં વેધાય જો પેલો આપણે છોટા ભીમ પાણી વાળા હાલ તો ઉડે અમુક કર શું કહેવું હા સાચી તારે તો ભાઈ અમે આપણે ત્યાં થોડી વાર રહીને મળીએ વખતે હજી મેં બેઠી નહીં છે તો બે હાલત નહીં બેસે તો કરે બેસશે હે દીવા બહુ જો બે આપણે મને થાક લાગતો હેડ એમ તો જીએ ગાય તમે પાણી વાળવા હા હેડા તો ગાઈ ફાઇનલી આપણે પાણી વાળવાનું પતી ગયું એટલે પાવર જતો રહ્યો પાણી વાળવાનું તો બાકી છે 1 2 3 ને 4 પાડીઓ રહી ગયો ને આ થોડુંક ટાલો ટપ્પર રહી ગયો હું કેવું લે તો ગાઈસ પાવર જતો રહ્યો અમે 4 પાડીઓ બાકી 4 પાડીઓ કાલ વાત લઈ આજે પૂરો થઈ ગયો અમે જઈએ ઘેર તો આપણે નહીં વાળવાનું કાલ તો જેટલો વાર લે આપણે તો આ બંને છે તમે કાલ તો બધાના વેચા બતાવી દઉં બરાબર હું કેવો દેખાવું અને પરમભાઈ કેવા દેખાય બતાવ આપણે તો વાઘ જેવા જ લાગશે જો ખાલી જો બતાવો તો આ પરમભાઈ જો એના વેતા આયા
અસલ ખેડૂત પુત્ર ખેડૂત પુત્ર કહેવાય ને. ખેડૂત પુત્ર દેશી બાલક એ વખતે દીદી જો તને ભારીને જ બોલવા માંડી. ખેડૂત રાખે ઓ ઢેકડો એવા કેટલા બધા નાવા આવ્યા છે. અરે વાહ વાહ એ તો કે સ્વિમિંગ પુલ ગાય તમે ઘેર જઈએ એ લાગે પેલી બચ્ચો લઈને આવી હો ને ઓ ગાય પેલી વખતે દીદી બચ્ચો નાવા લઈને આવી ઓ પીરાઈને આવ્યા જુદી બચ્ચે નહીં આવે. અરે હવે જો આટલા બોલો જો પલા જોદી એ ધીમે ધીમે હટજો પીલે ના જતો હજી. ઓલે જોદી લે પરમભાઈ બોલો શું કહો કાંઈ તમે ઘેર જવું આજ તો હવાનો ના આવ્યો નહીં યાર હાથ. બરાબર ફેરથી ના બોલજો દેખવાનો નહીં ભાઈ હું તો ગાય આપણને જો હવાના નાયા નહીં બરોબર પછી ઘેર જઈને ના ઉપર હે 8 પગમાં એવું વાગે આ હુકી 4 વાગે ચો હતો આપણે તો ચંપલની ખબર નહીં પાણી. હા મારો બાલે બફાઈ જાય છે. એક રામ બાલ ને બાલ ઊભું થઈ ગયું બધું માત્ર. આ વસ્તુ દીધી આપણને દોહાન થાય છે. આપણે સારું કર્યું તો તાને આ ગાય જમીન અમારા સાપરું બનાવ્યું તો અમે ઘેર જઈએ હે બોલ બોલ ના કરે કે તાનું તે લેવું મારે ચંપલ લેતો ઘેર જઈને નહીં ભાઈ આજ તો બગીચા પાણી નીકળવાનું કાલ પાઈ ગયું ઓવા કોક કરીએ ત્યાં જઈને ગાય આપણે મુજરી તો પડે અને મારા મમ્મીને તો પૂરા લગ્ન પેલા ઝાડના બાજરી પતી જાય ને ઝાડ લગવાનું ચાલુ બરોબર ઘેર જઈએ કંટાળો આવે તો હવાના કંટાળી છે. બપોરે તો પૌવા ખાતા હતા પણ બતાવ્યું નતું. સવારે ગવાર ખાતે હતું યારી લઈને આવી હતી ગવાર પણ બતાવી નતું બધા બતાવ્યું પણ ઓ બતાવ્યું પૌવા નતા બતાવ્યા ગવાર તો બતાવ્યું પૌવા બતાવવાનું જો ચલો ફરક પડી જો કાલ પાણી વાળી જો ઝાડ છે લીલી થઈ ગઈ. કાલ તો પેનની જોયું ને તે આખી લંગા થઈ ગઈ અને આજ તો ચલો ફેર પડી ગયો. તો ભાઈ જો ને આ બાજુ પૂરા લણવાનું ચાલુ બતાવો. આપણા ડોગેશ ભાઈ બે ખેતરના ડોગીસ આજ્યાનો ભાઈ ફટતું બોલે ભાઈને પૂરા લાના જો હે પાવડો મિલ પકડ પાવડો. ઘેર લઈ લેવાનો અરે ચીયો લાવ્યો તું હા એ રહ્યો છે હા એવી ખબર નહીં પૂનમમાં શીખા 4 પાર્યા પગ ધોવું ને ઘેર જઈને ધોવે ને પાણી બગડે ચોખ્ખું વાળું. તો ભાઈ આપણે પાણી વાળી નાખી ગયા હતા ઘેર અને હિરલનો બિહાર છે હસકામ એ હસકો એ ત્યાં તો કાંઈ ઊંધી પડે જેવી બેઠી આઠો હાય કર દે ઉભી રહેજો હાય કે હાય ગાઈઝ कैसे हो खाई लिया क्या चा पीधो चा हाँ पीधो तारे रसको खाओ हाँ बाय बाय कर दे तार वो आम हाथ हाथ कर जो बाय बाय हाँ शाबाश यार बेजे इसको હું આવો બીજું કાકાને જોઈ બે હેરે જઈને હું વિસ્તાર નહીં ચોય ન કહું ઊંધી પડે આ બીજું વાગે છે તમે અહીં નહીં લીધું चलो गाइस गाइस इस टाइम रील बना दो कंप्लीट થઈ જવા યાર ચિયોલ બ્રો પેલો આ રૂપિયા કાઢો અલા તો લેવી છે આ બે જોડી આવે કાઢો બે હરકત છે અલે જીન્સ નો સિંગરાય લોક પર કરી ગયા તે જીન્સના પહેર દે જીન્સ ના પહેર હા તો ગાઈઝ મારા મમ્મીને તો હજુ લગભગ ખેતરમાં આવ્યા ને પેલા જાનના પૂરા લના અને બે હરીની બેસર ભાઈ બોર્ડના પાછળ લસકો વાટવા અહીંથી તો નહીં દેખાય હજુ રીલ્સ બનાવીશ આજે ઈચ્છા થઈ જશે ઇન્સ્ટામ બનાવીએ તો ગાઈઝ મળીએ થોડી વાર રહીને હજુ ખેતરમાં જવું ખેતરમાં જઈને બનાવી બીજું બે જઈએ હજુ તો આને એસકો ખબર ઉતરતી જ નહીં ને એસકામી તો ગાઈઝ આપણે પાછા આવી જતા ખેતરમાં વિડીયો બનાવવા રીલ્સ જો બીજો ફોટા પાડવા ગાડી માસી બે રહ્યા મારી મમ્મી બે રહ્યા બીજો ફોન લઈને આવ્યા રીલ્સ બનાવવા અને જો હિરલ તો બે રહ્યા હિરલ શું કરું
હાલ ભૂત ને શું કરું તો ભાઈ ચમ્મચ જે ઘેર ઘેર જઈને ખાવું છે ખાઈ પર કેવું છે હા બાય तो गाइस आपको व्लॉग ये पूरा करिए और फंसे तो आपका व्लॉग पसंद आया तो लाइक शेयर सब्सक्राइब कर दीजिए मल्लिया ब्लॉग में जय माता जी बाय।